તો અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગોને અટકાવવા કોર્પોરેશન એક્શનમાં આવી છે। એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં મચ્છરના બ્રીડિંગનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। શહેરના સાબરમતી વિસ્તારમાં નવી બની રહેલી આવાસ યોજનામાં મલેરિયા વિભાગની ટીમે ચેકિંગ કર્યું। કન્સ્ટ્રક્શન સાઇટ પર પાણી ભરાય તેવી જગ્યાઓ પર ચેકિંગ કરીને મચ્છરના બ્રીડ અંગે તપાસ કરી। જ્યાં વધુ પાણી ભરાયેલું હોય ત્યાં મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે। આવા સ્થળો પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 8 ઓગસ્ટના રોજ 177 એકમોમાંથી 117 એકમોને નોટિસ આપવામાં આવી, જ્યારે 10 જેટલી સાઇટને સીલ કરવામાં આવી। એકમો પાસેથી 4,68,000 જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો। જે સાઇટો એવી જોવા મળશે કે જ્યાં એક કરતાં વધારે જગ્યાએ બ્રીડિંગ જોવા મળે છે અને કસ્ટમર સાઇટવાળા કે એમના આઉટસોર્સિંગ એજન્સી સાથે ટાઈઅપ નથી થયેલા અથવા પોતાના એક્સપર્ટ રિસોર્સિસ દ્વારા બ્રીડિંગ રોકવાનો પ્રયત્ન નથી કરી રહ્યા, એવી તમામ જગ્યાએ અમે સખ્તાઈથી કાર્યવાહી કરી રહ્યા છીએ। ચોમાસાના સમયમાં જ્યાં પાણી ભરાઈ રહે છે અથવા તો કચરો હોય છે તેવી જગ્યા પર મચ્છરનો ઉપદ્રવ વધારે થાય છે। આવી પરિસ્થિતિની અંદર અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અત્યારે અમે સાબરમતી વિસ્તારમાં છીએ અને સાબરમતી વિસ્તારની અંદર ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જો મચ્છરના પોરા મળ્યા તો ખાસ કરીને સાઇટ સીલ કરવા સુધીની કાર્યવાહી પણ અમદાવાદ મહાનગરપાલિકા કરી રહ્યું છે। સાથે જ વહીવટી ચાર્જ છે તે પણ વસૂલવામાં આવી રહ્યો છે। અત્યાર સુધી કહી શકાય કે 219 જેટલા એકમો છે તેને ચેક કરવામાં આવ્યા છે। ઘણા બધા એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે અને તેની સાથે સૌથી મહત્વની વાત એ છે કે એક ગાઈડલાઈન પણ એડવાઇઝરી પણ આપવામાં આવે છે કે પાણી આવી જગ્યાએ જો ભરાયેલું રહે અને મચ્છર ન થાય તો તે માટે શું કરવું અને તે માટેની ખાસ કરીને તકેદારી છે તે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તમામ કર્મચારીઓએ રાખવી પડે તેવી પરિસ્થિતિ અને સાથે બિલ્ડર છે તેને પણ જાણ કરી દેવામાં આવ્યું છે, જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ ના થાય અને તેને કારણે બીમારી છે તેના પર ક્યાંક ને ક્યાંક રોક લાગી શકે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો એએમસીનો વધુ એક હાસ્યાસ્પદ નિર્ણય। અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલ તળાવની અંદર ફૂડ કોર્ટ બનાવવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તળાવની બહાર ઊભા રહેતા લારી ગલ્લાવાળાઓને ફૂડ કોર્ટમાં જગ્યા આપવામાં આવશે અને બહારથી દબાણ દૂર કરાશે। વસ્ત્રાપુર લેકમાં ઉંદરે આખું તળાવ ખોતરી ખાધું છે। ઉંદર થવાનું કારણ બહાર ઊભી રહેલી લારીઓનો એઠવાડ છે। હવે એ લારીઓ હટાવાશે, પણ એ લારીઓ હટાવવાવાળાને તળાવના અંદર 55 ફૂડ કોર્ટ તૈયાર થશે એટલે તેમાં જગ્યા આપવામાં આવશે। તો એ એઠવાડ ઠાલવવાનો પ્રશ્ન નહીં રહે। એઠવાડ થશે એટલે ઉંદર રહેશે અને ઉંદર રહેશે એટલે ફરી ઉંદર તળાવને કોતરી ખાશે એવી ભીતિ કોર્પોરેશનને સેવાઈ રહી છે। ઉંદરથી બચવા 5.15 કરોડના કારણે 3 કરોડ વધારે ખર્ચ કરી રહ્યા છે। ગેરકાયદે લારીઓને ભાડું લઈને અંદર ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવશે તો અન્ય નાના વેપારીઓ પણ ફૂડ કોર્ટમાં સમાવેશ કરવાની માંગણી કરી શકે છે। તો નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉજવણી કરાઈ હતી। આદિવાસી સમાજની રેલી યોજાઈ હતી। આ દરમિયાન પોલીસ સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થતા લોકોએ પોલીસકર્મીને ધક્કો માર્યો હતો। પોલીસ સાથે ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી। ખેરગામ પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે। પુરાવા એકઠા કરીને ફરિયાદ નોંધાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગોને અટકાવવા કોર્પોરેશન એક્શનમાં આવી છે। એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં મચ્છરના બ્રીડિંગનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। શહેરના સાબરમતી વિસ્તારમાં નવી બની રહેલી આવાસ યોજનામાં મલેરિયા વિભાગની ટીમે ચેકિંગ કર્યું। કન્સ્ટ્રક્શન સાઇટ પર પાણી ભરાય તેવી જગ્યાઓ પર ચેકિંગ કરીને મચ્છરના બ્રીડ અંગે તપાસ કરી। જ્યાં વધુ પાણી ભરાયેલું હોય ત્યાં મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે। આવા સ્થળો પર આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 8 ઓગસ્ટના રોજ 177 એકમોમાંથી 117 એકમોને નોટિસ આપવામાં આવી, જ્યારે 10 જેટલી સાઇટને સીલ કરવામાં આવી। એકમો પાસેથી 4,68,000 જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો। જે સાઇટો એવી જોવા મળશે કે જ્યાં એક કરતાં વધારે જગ્યાએ બ્રીડિંગ જોવા મળે છે
અને કન્સર્ન સાઇટવાળા કે એમના આઉટસોર્સિંગ એજન્સી સાથે ટાઈઅપ નથી થયેલા અથવા પોતાના એક્સપર્ટ રિસોર્સિસ દ્વારા બ્લીડિંગ રોકવાનો પ્રયત્ન નથી કરી રહ્યા એવી તમામ જગ્યાએ અમે સખ્તાઈથી કાર્યવાહી કરી રહ્યા છીએ. ચોમાસાના સમયમાં જ્યાં પાણી ભરાઈ રહે છે અથવા તો કચરો હોય છે તેવી જગ્યા પર મચ્છરનો ઉપદ્રવ વધારે થાય છે. આવી પરિસ્થિતિની અંદર અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અત્યારે અમે સાબરમતી વિસ્તારમાં છીએ અને સાબરમતી વિસ્તારની અંદર ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો મચ્છરના પોરા મળ્યા તો ખાસ કરીને સાઇટ સીલ કરવા સુધીની કાર્યવાહી પણ અમદાવાદ મહાનગરપાલિકા કરી રહ્યું છે. સાથે જ વહીવટી ચાર્જ છે તે પણ વસૂલવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી કહી શકાય કે 219 જેટલા એકમો છે તેને ચેક કરવામાં આવ્યા છે. ઘણા બધા એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે અને તેની સાથે સૌથી મહત્વની વાત એ છે કે એક ગાઈડલાઈન પણ એડવાઇઝરી પણ આપવામાં આવે છે કે પાણી આવી જગ્યાએ જો ભરાયેલું રહે અને મચ્છર ન થાય તો તે માટે શું કરવું અને તે માટેની ખાસ કરીને તકેદારી છે તે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તમામ કર્મચારીઓએ રાખવી પડે તેવી પરિસ્થિતિ અને સાથે બિલ્ડર છે તેને પણ જાણ કરી દેવામાં આવે છે જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ ન થાય અને તેને કારણે બીમારી છે તેના પર ક્યાંક ને ક્યાંક રોક લાગી શકે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો એએમસીનો વધુ એક હાસ્યાસ્પદ નિર્ણય. અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે આવેલ તળાવની અંદર ફૂડ કોર્ટ બનાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તળાવની બહાર ઊભા રહેતા લારી ગલ્લાવાળાઓને ફૂડ કોર્ટમાં જગ્યા આપવામાં આવશે અને બહારથી દબાણ દૂર કરાશે. વસ્ત્રાપુર લેકમાં ઉંદરે આખું તળાવ ખોતરી ખાધું છે. ઉંદર થવાનું કારણ બહાર ઊભી રહેલી લારીઓનો એઠવાડ છે. હવે એ લારીઓ હટાવાશે પણ એ લારીઓ હટાવવાવાળાને તળાવના અંદર 55 ફૂડ કોર્ટ તૈયાર થશે એટલે તેમાં જગ્યા આપવામાં આવશે. તો એ એઠવાડ ઠાલવવાનો પ્રશ્ન નહીં રહે. એઠવાડ થશે એટલે ઉંદર રહેશે અને ઉંદર રહેશે એટલે ફરી ઉંદર તળાવને કોતરી ખાશે એવી ભીતિ કોર્પોરેશનને સેવાઈ રહી છે. ઉંદરથી બચવા 5.15 કરોડના કારણે 3 કરોડ વધારે ખર્ચ કરી રહ્યા છે. ગેરકાયદે લારીઓને ભાડું લઈને અંદર ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવશે તો અન્ય નાના વેપારીઓ પણ ફૂડ કોર્ટમાં સમાવેશ કરવાની માંગણી કરી શકે છે. તો તુર્કી અને અમેરિકામાં પાકતા અંજીરનું ઉત્પાદન હવે ગુજરાતમાં પણ થઈ રહ્યું છે. જી હા, અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શિવપુરા ગામના ખેડૂત આનંદ પટેલે અંજીરની સફળ ખેતી કરી છે. આનંદ પટેલે પરંપરાગત ખેતી છોડીને 5 વીઘા જમીનમાં અંજીરનું વાવેતર કર્યું હતું. વાવેતરના 1 વર્ષ બાદ પ્રોડક્શનની શરૂઆત થઈ હતી. હાલ આનંદભાઈ શિયાળા બાદ ચોમાસામાં પણ અંજીરનો પાક લાગી રહ્યો છે. અંજીરની ખેતી વિશે આનંદભાઈ જણાવે છે કે એકવાર અંજીરનું વાવેતર કર્યા બાદ અંદાજિત 20 વર્ષ સુધી એક છોડમાંથી પ્રોડક્શન મળે છે. ગત વર્ષે અમે 5 વીઘામાં કરેલ અંજીરમાંથી અંદાજિત 800 થી 1000 કિલો પ્રોડક્શન થયું હતું. અમારા અંજીરનું અમે જ માર્કેટમાં વેચાણ કરીએ છીએ. અમે માર્કેટમાં 1400 થી 1500 રૂપિયે અંજીરનું વેચાણ કરીએ છીએ. અંજીરના છોડની જાળવણીને લઈને 1 લાખ જેટલો ખર્ચ પણ આવે છે. જ્યારે યોગ્ય તકેદારી રાખવાથી વાર્ષિક 5 થી 7 લાખની આવક મેળવી શકાય. આમ તો દેશમાં ફક્ત 1% ખેડૂતો જ અંજીરની ખેતી કરે છે. એમાંય મહારાષ્ટ્રના પૂના વિસ્તારના જૂજ ખેડૂતો અંજીરની ખેતી કરે છે. ત્યારે ગુજરાતના એકમાત્ર આનંદ પટેલ પરંપરાગત ખેતી છોડીને અંજીરની ખેતી કરીને નવો ચીલો ચાતર્યો છે. ગુજરાતમાં પણ હવે અંજીરની ખેતીની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતના એક સમૃદ્ધ ખેડૂત દ્વારા અંજીરની ખેતી કરવામાં આવી છે. અંદાજિત 5 વીઘાના ખેતરની અંદર અંજીરનું વાવેતર કર્યું છે. 1 વર્ષ વાવેતર બાદ હવે પ્રોડક્શન લેવાનો સમય જે છે તે પાકી ચૂક્યો છે. એટલે કે દ્રશ્યો તમારી સામે છે કે ગુજરાતની અંદર વિરમગામની અંદર હવે અંજીરની ખેતી થાય છે અને ખેડૂતો અંજીરનો પાક લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે અંજીર જે છે તે ફૂલ્યા ફાલ્યા છે. પ્રત્યેક છોડની અંદરથી અંજીર જે છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે હવે પાક થઈ રહ્યો છે. મહત્વનું એ છે કે દેશભરની અંદર 1% જેટલા ખેડૂતો જે છે તે અંજીરની ખેતી કરે છે અને ગુજરાતના પ્રથમ એવા ખેડૂત જે છે કે તેમણે અંજીરની ખેતી કરી છે. મહત્વનું એ છે કે અત્યાર સુધીમાં એમણે એક પ્રોડક્શન લઈ ચૂક્યું છે અને પ્રોડક્શન બાદ હવે બીજું પ્રોડક્શનની શરૂઆત જે છે આ તે ખેતરની અંદર જોવા મળી રહી છે અને લાખો રૂપિયાની કમાણી અંજીરની ખેતીથી કરી રહ્યા છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વિરમગામ. અંજીરના રોપા જ અમે ટિશ્યુ કલ્ચરથી બનાવડાવેલા છે. એ પ્લાન્ટ અમને એ વખતે 100 રૂપીસમાં પડ્યા હતા ડિલિવરી સાથે. જ્યારે ટોટલ ફાર્મનો ખર્ચો એ વખતે અમારે 1.5 લાખથી 2 લાખનો થયેલો અને ત્યારબાદ એને દર વર્ષે મેન્ટેન કરવા માટે 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. જ્યારે એની આવક ગણીએ તો નોર્મલી 5 થી 7 લાખ રૂપિયાની પર યર આવક થતી હોય છે.
સમાચારમાં આગળ વાત સુરતની. સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. ખેડૂતોને 3 કલાક લાઇનમાં ઊભા રહેવા છતાં નથી મળી રહ્યું ખાતર. ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી છે. ખેડૂતોને ડાંગર સહિત પાકમાં ખાતરની તાતી જરૂર છે. બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાઈ છે. ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. હમણાં ખાતરની સખત જરૂર છે અને ખાતર મળતું નથી. વાલિયા માંડવી જંગફાવ કે ક્યાં પણ ખાતર નથી મળતું. તો મારે જ એટલી ખાલી વિનંતી છે સરકારશ્રીને કે યોગ્ય પ્રમાણમાં ખાતરને પુરવઠો મંજૂર કરે. તો તુર્કી અને અમેરિકામાં પાકતા અંજીરનું ઉત્પાદન હવે ગુજરાતમાં પણ થઈ રહ્યું છે. જી હા, અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શિવપુરા ગામના ખેડૂત આનંદ પટેલે અંજીરની સફળ ખેતી કરી છે. આનંદ પટેલે પરંપરાગત ખેતી છોડીને 5 વીઘા જમીનમાં અંજીરનું વાવેતર કર્યું હતું. વાવેતરના 1 વર્ષ બાદ પ્રોડક્શનની શરૂઆત થઈ હતી. હાલ આનંદભાઈ શિયાળા બાદ ચોમાસામાં પણ અંજીરનો પાક લાગી રહ્યો છે. અંજીરની ખેતી વિશે આનંદભાઈ જણાવે છે કે એકવાર અંજીરનું વાવેતર કર્યા બાદ અંદાજિત 20 વર્ષ સુધી એક છોડમાંથી પ્રોડક્શન મળે છે. ગત વર્ષે અમે 5 વીઘામાં કરેલ અંજીરમાંથી અંદાજિત 800 થી 1000 કિલો પ્રોડક્શન થયું હતું. અમારા અંજીરનું અમે જ માર્કેટમાં વેચાણ કરીએ છીએ. અમે માર્કેટમાં 1400 થી 1500 રૂપિયે અંજીરનું વેચાણ કરીએ છીએ. અંજીરના છોડની જાળવણીને લઈને 1 લાખ જેટલો ખર્ચ પણ આવે છે. જ્યારે યોગ્ય તકેદારી રાખવાથી વાર્ષિક 5 થી 7 લાખની આવક મેળવી શકાય. આમ તો દેશમાં ફક્ત 1% ખેડૂતો જ અંજીરની ખેતી કરે છે. એમાંય મહારાષ્ટ્રના પૂના વિસ્તારના જૂજ ખેડૂતો અંજીરની ખેતી કરે છે. ત્યારે ગુજરાતના એકમાત્ર આનંદ પટેલ પરંપરાગત ખેતી છોડીને અંજીરની ખેતી કરીને નવો ચીલો ચાતર્યો છે. ગુજરાતમાં પણ હવે અંજીરની ખેતીની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતના એક સમૃદ્ધ ખેડૂત દ્વારા અંજીરની ખેતી કરવામાં આવી છે. અંદાજિત 5 વીઘાના ખેતરની અંદર અંજીરનું વાવેતર કર્યું છે. 1 વર્ષ વાવેતર બાદ હવે પ્રોડક્શન લેવાનો સમય જે છે તે પાકી ચૂક્યો છે. એટલે કે દ્રશ્યો તમારી સામે છે કે ગુજરાતની અંદર વિરમગામની અંદર હવે અંજીરની ખેતી થાય છે અને ખેડૂતો અંજીરનો પાક લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે અંજીર જે છે તે ફૂલ્યા ફાલ્યા છે. પ્રત્યેક છોડની અંદરથી અંજીર જે છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે હવે પાક થઈ રહ્યો છે. મહત્વનું એ છે કે દેશભરની અંદર 1% જેટલા ખેડૂતો જે છે તે અંજીરની ખેતી કરે છે ને ગુજરાતના પ્રથમ એવા ખેડૂત જે છે કે તેમણે અંજીરની ખેતી કરી છે. મહત્વનું એ છે કે અત્યાર સુધીમાં એમણે એક પ્રોડક્શન લઈ ચૂક્યું છે અને પ્રોડક્શન બાદ હવે બીજું પ્રોડક્શનની શરૂઆત જે છે આ તે ખેતરની અંદર જોવા મળી રહી છે અને લાખો રૂપિયાની કમાણી અંજીરની ખેતીથી કરી રહ્યા છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વિરમગામ. અંજીરના રોપા છે અમે ટિશ્યુ કલ્ચરથી બનાવડાવેલા છે. એ પ્લાન્ટ અમને એ વખતે 100 રૂપીસમાં પડ્યા હતા ડિલિવરી સાથે. જ્યારે ટોટલ ફાર્મનો ખર્ચો એ વખતે અમારે 1.5 લાખથી 2 લાખનો થયેલો અને ત્યારબાદ એને દર વર્ષે મેન્ટેન કરવા માટે 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. જ્યારે એની આવક ગણીએ તો નોર્મલી 5 થી 7 લાખ રૂપિયાની પર યર આવક થતી હોય છે.